ગઢડા અને થાનગઢ આમ જ ને ઘણી બાજુ ટાઉન આવે છે આગળ આવતા ડ્રાઈવર સાઈડ કામ આવે નાકમાં નો વહી જાય આવો ભાઈ કાન નાક મોઢામાં આડોવડું આપણી હેડ પછી છે ને જીપીએસ માં નાખી દે ઓલી હમણાં ઓલી આવશે શું કે ને પાંદી આગળ જો રસ્તો ડેન્જર આવશે બધે જોઈ લ્યો આપણે કોઈ દી ગયા જ નથી બંધ છે યાર સ્ટોર કરીશ ને આમાં વિડિયો બનાવવાનો છે હજી આવશે ખાડા તો આ ઓલ વાથી આમ ટર્ન મારી દે તે દી એ છેટ પહોંચાડી દીધી બરાબર હા છે કે આયા જો કેવો ખાડો છે આ ડેન્જર ખાડો આવ્યો ના આનાથી હજી એક જો પાણો હે ઉપર અમે આવી ગયા છે અમારા સુરપુરા કર પરિવારના ત્યાં રિસોર્ટ પાસે આવેલું છે ગામડાની મોજ પપ્પા આવ્યું છે મિત્રો ચેનલમાં નવા વ્લોગ્સમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરાંગ અને અત્યારે અમે આવી ગયા છીએ લુણસોડ ગામે મારા આવેલા છે સુરપુરા દાદા ખખર પરિવારના જે રાજકોટથી વાંકાનેરથી લુણસોડ ગામમાં મારા ખખર પરિવારના સુરપુરા દાદા આવેલા દર્શન કરવા આવ્યા છે મિત્રો અને હાઈના વાગ્યા છે 6 ઉપર મેં 3:15 નીકળ્યા હતા 3 કલાકે પહોંચ્યા નાખો તમે નજારો જો આખો જો ખેતરાઓ જમીન છે આખી ખેતર છે જો નજારો જો આખો વ્યૂ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને દીતીબેન ભેગા છે અમારા આર્યભાઈ ઘરે છે જો સૂર્યાસ્ત છે નજારો જો આખો વ્યૂ તમે 10x હા જો લાઈનમાં ઉભા રહી જાવ જો અરે સુરપુરાને દર્શન કરાવે એટલે આવી રીતે જો ઘૂંઘટ લાજ કાઢવી પડે ને તો એ તારે નથી કાઢવાની જોઈ લ્યો મારું સેલ્ફ એટલે ગ્રુપ ચડી ચારે બાજુ ખેતર છે મિત્રો નજારો જો બહારનો વ્યૂ હા હા હંધિયા દાણો થઈ ગયું છે કપાસ વાવેતર કરેલું છે અહીંયા હરખું કર હવે તેનો મરાય ભેગું કર નાખ એક જગ્યા તું ભાઈ આપણને આવ્યું એમ કર્યું હો હા બસ ભૂલ ચૂક માફ કરે બહુ ડીપમાં તો નથી ખબર વહી ગયા છે દર્શન કરી લીધા ક્યાં ગયા દીધી ક્યાં ગઈ હે દર્શન થઈ ગયા છે હવે મેં જઈ છીએ ચોટીલા ચામુંડામાના દર્શન કરવા દીદીબેન જો સ્પ્રાઇટ પી રહ્યા છે કેવી લઈ ગયા હતા ખાટી છે હે ખાટી છે સ્પ્રાઇટ તો મોઢું કા બગાડસ હોલ્ડ રાખ્યો છે ચા પાણી પી લઈ વાઈના વાગ્યા છે 7:15 પ્રોગ્રામ અમારો ચેન્જ થયો અહીંથી અમે જાય છીએ માટેલ 8 કિલોમીટર છે ચલો નાનો ચા પાણી પી લઈ કારણ કે બહાર ફૂલ અંધારું છે અત્યારે ગામડામાં છીએ અત્યારે જો અમે હરિદીબેન મમરા અને વેફરની મજા માણી રહ્યા છે હવે ચા પાણી પી આવી પછી આગળ માટેલના ધારે માતાજીના દર્શન કરી આવ્યા આવું છે ને માટેલ હે હાલો હવે આગળ માટેલ આવી ગયા છે હાલો આગળ આખી જો પ્રસાદી ને બધું મળે છે માટે અમે 18 કિલોમીટર કવર કર્યું આમાં રાતે વાગ્યા છે મિત્ર અત્યારે 8 વાગ્યા
અત્યારે આવી ગયા છે મંદિરના નેતા મંદિર જોઈ શકો છો. થઈ ગયા મિત્રો, આખું મંદિર છે. ચાલુ છે ને સુખડી જોઈ ભાઈ બન તારે શું લેવું છે? હું દર્શન થઈ ગયા છે મિત્રો, અને 8:15 વાગ્યા છે. અને અડીદી બેન કંઈક રમકડા રમકડા કરે છે, જોઈ લઈએ આપણે. લઈ શું લેવું છે? શું હાલ હવે આમ આમ હે હાલ 8:30 દર્શન થઈ ગયા છે. ને દીદી બેન શું લીધો હતા દેખાડતો? શું છે આ? Book check, pen check, હે હવે જોઈ આગળ કઈ રીતે પ્રસ્થાન કરી. અમે દર્શન થઈ ગયા છે અને વેટ કરી રહ્યા છીએ અમે. જો છીએ અમારા બીજા મેમ્બરો છે ને એની. ચાલો આગળ બીજો પ્રોગ્રામ બને છે જોઈ. અમે જઈ રહી ચોટીલા જેવો રસ્તો છે, આખો સિમેન્ટ રોડ માખણ જેવો રસ્તો છે. હા માટેલથી જઈ રહ્યા છે ચોટીલા. રસ્તો એક નંબર બનાવ્યો છે. ઓલો રસ્તો તો ભંગાર હતો હાવ. ત્યારે મિત્રો વાગ્યા છે રાતના 9:15 વાગ્યા છે અને અમે જમવાનો હોલ્ટ રાખ્યો છે હરિયાણા પંજાબ ધાબા. આ છે માટેલ જતા ટોલ નાખવું છે. આ ટોલ નાખવું છે, આ ટોલ નાખવું છે. પેલા આવી જાય છે. અહીંયા અમે સ્પેશિયલ દાલ મખની ખાવા માટેનો હોલ્ટ રાખ્યો છે, જોઈ શકો છો. આઈ લવ યુ વાંકાનેર. જમી લઈ કારણ કે રાતે વાગ્યા છે 9. અમે ચોટીલા દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં કેટલા વાગે પછી 1 કલાક દોડમાં જમવાનું મળે નહીં. દેશી દાલ મખની ખાવા અમે હોલ્ડ કર્યો છે. ચાલો કેવું છે ફૂડ ટેસ્ટ કરી. આ રીતે એમનું ઇન્ટરનલ છે મિત્રો. આઈ લવ યુ વાંકાનેર સ્ટાર્ટઅપ છે જો એમનું આખું એકદમ દેશી સ્ટાઇલથી મસ્ત ફેમિલી રેસ્ટોરન્ટ કહી શકીએ, ફેમિલી ધાબો કહી શકીએ આપણે. એન્ટ્રી કરો ને આ રીતે નાના બાળકોનું છે સિટિંગ એરિયા આખો. પકોડા બરોબર. હાલો આખું જો સિટિંગ આખી ઝૂંપડી જ બનાવી છે જો મિત્રો. મારી તમે સિટિંગ એરિયો છે જો તમે. આખી ઝૂંપડી ટાઈપ દેશી મસ્ત બનાવ્યું છે. અને જો અત્યારે જમવા બેસી ગયા છે. આદિતી બેન શું મગાવું? શું ખાવું? ચાઇનીઝ ભેટ તારો. એમનું આખું મેનુ છે. 30 રૂપિયાથી પરાઠા ચાલુ થાય મિત્રો. પ્લેન રોટી 10 થી ચાલુ થાય છે. એકદમ રિઝનેબલ પ્રાઇસ છે, જોઈ શકો છો. 10 રૂપિયાથી રોટી ચાલુ થાય છે. આખું એમનું મેનુ છે. એમનું પનીરની સબ્જીનું મેનુ છે આખું. દાલ મખની 120 રૂપિયા. ના એ રિઝનેબલ પ્રાઇસમાં છે આખી. જો આ રીતે જો આખું સિટિંગ એરિયો છે. ફેમિલી સાથે તમે આવો ને આપણું જો દેશી સ્ટાઇલથી બનાવ્યું છે, ઝૂંપડી સ્ટાઇલ આખું એમને. દાલ મખની સાથે પનીર પટિયાલા લોકો ખાવાનું પસંદ કરે છે ને એ જ આપણે મગાવ્યું છે, બરોબર ને? હા બરોબર બરોબર. હા અને એની ફેમસ આઈટમ આ જ છે. અને અદિતિ બેન પણ ઓલું કહેતા હતા ને ચાઇનીઝ ભેળ, પણ આ દેશી બધી વસ્તુ મળે છે. રિયલ પંજાબી ટેસ્ટ જોવા મળે છે. આપણે સજેસ્ટ કર્યું ને ભાઈ કે ભાઈ તમે અહીંયા જાઓ ને ત્યારે અહીંયા પંજાબી અને શું કહેતું તારે દાલ મખની ભાવશે ને. અત્યારે ફેમિલી સાથે આવ્યા છે અને ભાઈ
નો બર્થડે છે. પેલા તો બર્થડે વિશ કરી કાલે લે. હે પણ કાલે આજે હે? એડવાન્સ આ એડવાન્સ ઉતરી દે એમ ને. શું મગાવ્યું તમે અહીંયા? દાળ મખની કેવી હતી? સરસ. અને અમારા રાજકોટ વાળા ભાઈ છે, એમના મમ્મી ફેમિલી સાથે જ આવ્યા છે. અને બીજું શું મગાવ્યું? ઓનલી દાલ મખની જ. દાલ મખની મગાવી. પનીર ભુરજી ભુરજી. દાલ મખની બેસ્ટ. અહીંયા એકવાર દાલ મખની ખાવા આવું જ. રાજકોટથી અમે આવ્યા છીએ, બધેથી આવું જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાં. હા, સ્પેશિયલ દાલ મખની ખાવા રાજકોટથી આવ્યા છે. મખની લાઈની બેસ્ટ. હા, અને સ્પેશિયલ પંજાબી ટેસ્ટ જોવા મળશે અહીંયા. આ રાજકોટના જ છે. એવું છે? હા, આ લોકો જો રાજકોટથી જ આવ્યા છે મિત્રો, ફેમિલી સાથે. સ્પેશિયલ દાલ મખની ને પંજાબી ખાવા, બરોબર ને? સ્પેશિયલ દાલ મખની. ઓકે, થેન્ક યુ. છાસની કોથળી ભરીને જ આપી દે. હવે ભાવ તો હમણાં પૂછી લઈ ભાઈને. ભાવ આ કયો ફ્રાય પાપડ હે ને? મસાલા પાપડ છે. આજે પનીર પટિયાલા, વધી ગયું છે. આજે પનીર પટિયાલા શાક છે. જો લુકમાં જેવું છે, આમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. ને સાથે આ બધું હું કઈ હું મગાવ્યું રોટી લચ્છા પરાઠા ને નાન ને મગાવ્યું છે. ટેસ્ટ કરી. દાલ મખની રસ્તામાં છે, દાલ મખની રસ્તા. આવે છે ને મખની ઉપર આમ હે દાલ મખની જો આવી ગઈ છે. ભાઈ ભાઈ પનીર પટિયાલા મગાવ્યું મિત્રો. આખા પનીરના પીસ છે. નાદીતી બેને પંજાબી જો ખોલી દઉં. દાલ મખની પનીર પટિયાલા શાક મગાવ્યું હતું મિત્રો, એકદમ બેસ્ટ હતું. અને પંજાબી શાક વિશે કહીને રિયલ પંજાબીનો ટેસ્ટ આવ્યો છે. પનીર પટિયાલા મગાવ્યું હતું. પનીરના આખા પીસ નાખીને એકદમ બેસ્ટ બનાવ્યું જોરદાર. અને દાલ મખની, અને એનો પણ કામ સારું હતું. એકદમ રિઝનેબલ પ્રાઇસમાં બેસ્ટ બનાવી દાલ મખની. આજે લચ્છા પરાઠા છે, નાન છે, બધું ટેસ્ટ વાઇઝ લુક બહુ મસ્ત ફૂડ હતું. તો તમે વાંકાનેરથી ટોલ નાખવું છે. હમણાં એડ્રેસ જાણી લઈએ આપણે કઈ જગ્યાએ આવેલું છે. અમે તો એકચ્યુઅલી જતા હતા ચોટીલા માટે દડવાથી અમે દર્શન કરી નીકળ્યા. આગળ જમવાની ઈચ્છા થઈ. અમે નાનો હોલ્ડ રાખ્યો હતો, સ્પેશિયલ વિડીયો માટે નહોતા આવ્યા, પણ ભૂખ લાગી તો હોલ્ડ કર્યો. હરિયાણા પંજાબ ધાબા કરીને છે. પણ તમારો એડ્રેસ ને બધું ભાઈ સાથે આપણે વાત કરી આગળ. રોટી બનાવે છે. દાલ મખની જે મિત્રો લુકમાં જ એવી છે, આખી જોઈ શકો છો. અને દાલ મખની જો લોકો આવે ને આ બધું પસંદ કરે છે. અને એમનું પનીર પટિયાલા શાક, બરોબર ને? એ અમે બે પનીર પટિયાલા એમની સ્પેશિયલ વસ્તુ છે. પનીર પટિયાલા છે મિત્રો. આને આ પાપડ છે ને સાહેબ? ચાલો બરોબર એમ ને. પનીરના પીસે હતા અંદર આપણી સાથે એમના ઓનર છે. શું નામ છે સાહેબ તમારું? સતીશભાઈ આયર. સતીશભાઈ, તમારું એક એડ્રેસ આપી દઈએ સાહેબ આપણે. એડ્રેસ વાંકાનેર વઘાસિયા ટોલ નાકાની એક્ઝેક્ટ બાજુમાં હરિયાણા પંજાબ ધાબા. અને ટાઈમિંગ શું હોય? ની સામે ટાઈમિંગમાં બપોરે 12 થી 3:30 અને સાંજે 6:30 થી સાંજે 12 વાગ્યા. તમારા ફોન નંબર? મારો ફોન નંબર 95 371 95 801 9282 11000 પૂરા. અમારું સ્પેશિયલમાં એક દાલ મખની અને પટિયાલા બને છે. આમ તો જો કે બધા સબ્જી સારા જ છે, પણ અમારું સ્પેશિયલ એક દાલ મખની અને પટિયાલા પનીર ખાવા માટે લોકો રાજકોટથી મોરબીથી આવે છે. તમે પણ અચૂક મુલાકાત લો. સાંજે 6:30 થી રાતે 12 વાગ્યા સુધી. અમારું એડ્રેસ આટે હે નેશનલ હાઈવે વઘાસિયા ટોલ નાકાની એક્ઝેક્ટ બાજુ. ઓકે, થેન્ક યુ. અહીંયા જ આખું સેલ્ફી ઝોન છે. જો આઈ લવ વાંકાનેર અને સાથે ગેટ છે. આ રીતે આઈ લવ હરિયાણા પંજાબ રસ્તે જો આ રીતે બોર્ડ જ આવી જશે, હરિયાણા પંજાબ ધાબા. અને આ ટોલ નાકા પહેલાં જ આવી જાય છે મિત્રો. અને કયો વાંકાનેર મોરબી હાઈવે પર ટોલ નાકું છે ને એની પહેલાં જ આવી જાય છે. આ રીતે જો લખેલું છે આઈ લવ યુ વાંકાનેર એમનો ગેટની રીતે છે. ત્યારે અમે મિત્ર આવી ગયા છીએ ચોટીલા
રાતે વાગ્યા છે 11 જેવું થયું છે. આમ ચોટીલાનો વ્યૂ જો મંદિરનો. 11 વાગ્યા છે, ચોટીલા પહોંચ્યા મિત્રો. હજી બહારથી દર્શન કરીને અહીંયા નીચે પણ દર્શન કરી શકો છો, જોઈ શકો છો ચોટીલાનો આખો વ્યૂ મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે મળશું મિત્રો.